હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું ને આરું જાય છે વાળે અને ગીસુ ને ભાઈ વહી ગયો છે. આરવિયાએ લીધું સબલું. એમાં ભેંસનો ઘાસ સારો છે, રોટલા, બીજું કંઈ નહીં. ને મેં લીધા છે રમકડા કે મમ્મી મારે લઈ લેવું. આ બાજુ છે પાણીની બોટલ. મેં જાય છે વાડે વાહિંદા કરશું અને પછી જાશું નિશાળમાં રમવા. હું ને આરવ ખાઈલા જાય છીએ. અમે બધા આવી ગયા છે વાડે અને હવે કરવાના છે આ વાહિંદા. હા ઈશુડા, આ છે મારી નિશાળમાં રમવા જાવું ને, દડે બેટ રમવા. હવે વાહિંદા કરી અને જવું છે દડે બેટ રમવા નિશાળમાં. કા ગીછુડું ખાય છે ભૂંગળું, પૂચુક થઈ ગયા અને સાયણા ખાઈ પાછો. અચાણા મેં થઈ પાસે અમારા મમ્મીએ થઈ પા એક રહી ગયું પોદરું. હાલો હવે નિશાળમાં રમવા. આવી ગયા નિશાળમાં રમવા. જો ગીસુડો આરવ્યો એ પાણીનો ટાંકો છે. આ મારી નિશાળ છે. ગીસુડો નારવ્યો રમે ને બપોર સુધી અહીંયા કરશું મસ્તી ને તમને બતાવીશ આજનું. આ અમારી છે ને આ નવી નિશાળ છે. જ્યારે અમે ભણતા ને ત્યારે હું અહીંયા ઊભીને ત્યાં જ હતી અમારી નિશાળ. અને આ જે ઝાડવાની અંદરની જે જગ્યા છે ને આ બધી અહીંયા જ અમારી નિશાળ હતી. અને આ નિશાળ બની ને એ તો હમણાંની જ છે. પછી અમે અહીંયા જ્યાં હું ઊભી ત્યાં નિશાળ બની ગયેલી હતી, ત્યાં અમે ભણી ગયેલા છે 1 થી 8 ધોરણ. આ નવી નિશાળ છે પણ બહુ મસ્ત છે. અમારા ગામની પ્રગતિ બહુ સારી કહેવાય એમ. બહુ મસ્ત નિશાળ બની ગઈ. જો ફૂલઝાડ છે. વાગ્યા છે 12 અને અમે બધા આવી ગયા છીએ નિશાળેથી ઘરે. અને હવે હજુ ઉઠા જેવા ભર્યા. આરું આમ જોતો ગંધારા ઉઠા જેવા ભર્યા હે ને બેને નવરાવી, નાહી ધોઈને છૂડાવી, ખવડાવી અને પછી પાછા બપોર પછીનો બ્લોગ ચાલુ કરશું. ચાલો હવે નવડાવી ધોવડાવી નાખે છોકરાઓને. હાલો જમવા. ભીંડાનું શાક, છાશ ને રોટલા. આરું ભાઈ સુરમું ખાય. સુરમું ખા ને આરું. ગીસુડો લુખો રોટલો ખાય અને આરું ભાઈ સુરમું ખાય. હાલો ખાવા. નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને આજ જવું છે માતાજીના મઠે. આરુન ગીસુ બે માંદા પડ્યા હતા તો એમના માટે માનતા રાખી ગયેલ હતી. તો સાંજે જવું છે મઠે. અત્યારે જો મેળી ઉપર બેઠી છે.
અને અમારા ગામનો નજારો. તો સાંજે આપણે જવું પડે. મઠે આવી ગયા અને 2 નારિયેલ વધેરવાના હતા તો મેલી જાય આપણે. આ છે મારા મામાનો મઠ. જો આટલા બાળકો મારા ભેગા આવ્યા. ગીશું આવેલા હવે નારિયેલ તને આવડશે ફોડતા? હા તો ફોડી દે. ગીટુડો બેઠો ગીટુડો. વિડીયો છે આજ સુધીનો આપણો અમારો. પ્લીઝ ફ્રેન્ડ લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. તો આજનો વિડીયો અહીંયા સુધીનો જ. માતાજીને આપણે કહીએ છીએ કે માતાજી અમારી આઈડીને મોનિટાઈઝ કરાવી દેજો અને થોડી પ્રગતિ આપજો. મને કમાતા થઈ જાય એમ. બસ અહીંયા સુધી જય માતાજી બધા મિત્રોને.